ક્યારેક શું થાય કે રોટલી આપણે કરીએ ને તો ખવાય નહીં, ઘણી બધી બચી જાય, અથવા તો આપણે સવારે વહેલી કરી લીધી હોય ને આપણે બપોર સુધી જો રોટલી ઠંડી થઈ જાય ને આપણે ગરમ કરવી હોય, એકદમ ફ્રેશ બનાવી હોય ને એકદમ તાજી એવી જો કરવી હોય ને તો તમારે શું કરાય, આ રીતના ખૂબ જ સરસ આઈડિયા છે. જો આ રીતના આપણે એક ટિફિન બોક્સ હોય ને તેમાં બધી રોટલીને આ રીતે રાખી દેવાનું અને આપણે હવે ગેસ ચાલુ કરી લેવાનું અને ત્યાર પછી એક કુકર આપણે રાખી લેવાનું. એમાં જુઓ તમારે જો દાળ ગરમ કરવી હોય કે શાક કરવું હોય કે આ રીતે ભાત કરવું હોય ને તે એક ડબ્બામાં ભરીને રાખી દેવાય અને ઉપર તેમાં ઢાંકણ લગાવી દઈશું. જુઓ આ રીતે ટિફિનના ડબ્બામાં ઢાંકણ હોય છે ને, અથવા તમે પ્લેટ પણ લગાવી શકો, કોઈ આપણે તમે વાટકો રાખ્યો હોય તો તેમાં પ્લેટ પણ રાખી શકો. અને આ રીતે જુઓ રોટલી ઉપર પણ આપણે ઢાંકી દેવાનું અને ત્યાર પછી ઢાંકણ કુકરનું બંધ કરી દઈશું. હવે આપણે છે ને તેમાં સીટી નથી આવવા દેવાની, આપણે ગેસની ફ્લેમ છે ને એકદમ સ્લો રાખવાની અને ફક્ત આપણે 3 થી 4 મિનિટ આપણે ગેસ ચાલુ રાખવાનો. એટલે સીટી જેવું આપણને લાગે ને કે ભરાય છે તો આપણે બંધ કરી દેવાનું તરત જ 3 મિનિટ પછી. અને ત્યાર પછી આપણે ચેક કરી લઈશું. તો જુઓ રોટલી પણ આપણી એકદમ ફ્રેશ થઈ જશે, આપણે જેમ હમણાં જ બનાવી છે ને એ રીતના રોટલી થઈ જશે. તમે ટ્રાય કરીને જોજો. વારે ઘડીએ ગેસ પણ ઓછો બળે અને મહેનત અને સમય પણ બચે. ખૂબ જ સરસ આ આઈડિયા છે.